સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 29/11/2025 ને વાર થયો છે શનિવાર। કાલે છેલ્લો દિવસ ફોર્મ ભરવાનો 12,000 રૂપિયા સહાય, 1 લાખ વીઘા દીઠ મળશે 1 લાખ રૂપિયા લોન માફ। બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાતમાં વરસાદ આવ્યો, પીએમ મોદીએ નવું ટ્વીટ કર્યું। હવે આધાર કાર્ડ નહીં ચાલે, ભારતના દરિયામાં 2 વાવાઝોડા, આજે ત્રાટકશે વાવાઝોડું, બધાને મળશે ઘરનું મકાન। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાતમાં વરસાદ આવ્યો। અંબાલાલ અને હવામાન આગાહી વચ્ચે આજે ફરી વરસાદ ગુજરાતનો મહેમાન બન્યો છે। શિયાળાની ઠંડીના માહોલ વચ્ચે માવઠું થશે, જેમાં બનાસકાંઠાના જિલ્લાની પ્રજાને વરસાદ ભીંજવ્યો છે। પાલનપુર, ઇકલામાબાદ, ગઢ, વડાગામ અને અમરગઢ, દાંતીવાડા જેવા વિસ્તારોમાં માવઠું થયું છે। વરસાદને કારણે જગતના તાતની ચિંતામાં થયો છે વધારો। વાત કરીએ આગળના સમાચારની તો પીએમ મોદીએ નવું ટ્વીટ કર્યું। પીએમ મોદીએ જીડીપી અંગે ટ્વીટ કર્યું કે 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.2%નો જીડીપી વૃદ્ધિ દર ખૂબ જ પ્રોત્સાહક છે। તે આપણી વિકાસલક્ષી નીતિઓ અને સુધારણાઓની અસર પ્રતિબંધ કરે છે। તે આપણા લોકોને મહેનત અને સાહસને પણ પ્રતિબંધ કરે છે। અમારી સરકાર સુધારાઓને આગળ વધારવાનું અને દરેક નાગરિક માટે જીવન જીવવાની સરળતાને મજબૂત કરવાનું ચાલુ રાખશે। આગળના સમાચારની વાત કરીએ તો હવે આધાર કાર્ડ નહીં ચાલે, મહારાષ્ટ્ર સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે મોટો નિર્ણય લીધો છે। રાજ્યમાં હવે વિલંબિત જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે આધાર કાર્ડને માન્યતા દસ્તાવેજ ગણવામાં આવશે નહીં। ઓગસ્ટ 2023ના કાયદામાં થયેલ સંશોધન બાદ માત્ર આધાર કાર્ડના આધારે બનેલા તમામ જન્મ પ્રમાણપત્રો રદ કરવામાં આવશે। સરકારે આ પગલું નકલી જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રોના ઉપયોગને રોકવા માટે ભર્યું છે। વાત કરીએ આગળના સમાચારની તો ભારતના દરિયામાં 2 વાવાઝોડા, ભારતના સમુદ્રમાં એક સાથે 2 ચક્રવાત સર્જાવાની શક્યતા રહેલી છે। સંચાર નબળું પડ્યું છે, પરંતુ દિતવાળ ઝડપથી મજબૂત થઈ રહ્યું છે। યમન દ્વારા નામ અપાયેલું દિતવાળ 30 નવેમ્બર સુધીમાં તામિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના કિનારે પહોંચી શકશે। આઈએમડીએ આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની જે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે। એટલે કે જે માછીમારો છે એમને આઈએમડી દ્વારા સૂચના આપવામાં આવી છે કે દરિયો ન ખેડવામાં આવે। આજે વાવાઝોડું છે, એક વાવાઝોડું નબળું પડ્યું છે ત્યારે બીજું વાવાઝોડાનું અહીંયા જોર વધી રહ્યું છે। વાત કરીએ આગળના સમાચારની તો આજે ત્રાટકશે વાવાઝોડું, તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। હવામાન વિભાગે અનેક જિલ્લાઓને એલર્ટ જાહેર કર્યું છે। સેન્ચાર નામનું આ વાવાઝોડું બંગાળની ખાડીમાં પ્રવેશ કરી રહ્યું છે અને 27 નવેમ્બરની આસપાસ આંદામાન નિકોબારે પહોંચશે। 28-29 નવેમ્બર દરમિયાન તમિલનાડુમાં ત્રાટકવાની શક્યતા રહેલી છે। પવનની ઝડપ 80થી 100 કિલોમીટર પ્રતિ કલાક આગાહી કરવામાં આવી છે। થાઈલેન્ડ અને મલેશિયામાં આ વાવાઝોડાની અસર અત્યાર સુધી 33 લોકોને મોત લઈ ચૂકી છે। વાત કરીએ આગળના સમાચારની છેલ્લા સમાચારની તો બધાને મળશે ઘરનું મકાન। લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મારો એક મોટો સંકલ્પ છે, જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિઓને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં। છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધુ ગરીબ પરિવારોને લોકોને કાયમી ઘર આપવામાં આવે છે। બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે। ગયામાં 2 લાખ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। સાથે એ પણ કમેન્ટ કરજો કે તમને 21મો હપ્તો મળ્યો છે કે નથી મળ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।